brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zabalpur. તો પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનું આંદોલન યથાવત રહેશે। ક્ષત્રિય સંમેલનમાં આગળની રણનીતિ પર ચર્ચા થઈ હતી। રાહુલના નિવેદનને ક્ષત્રિય આગેવાનોએ વખોડ્યું। ચોક્કસ છે, રાહુલના નિવેદન મુદ્દે આગળની બેઠકમાં ચર્ચા થશે। તો આ તરફ સુરતના બારડોલીમાં પણ રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય સંમેલન યોજાયું અને ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। હર પળ મનાવો કેસરી તહેવાર વિમલ, બોલો જુબાન કેસરી। દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયો હાજર રહ્યા, જે દરમિયાન ક્ષત્રિય આગેવાનોએ રાહુલ ગાંધીના રાજા મહારાજાના નિવેદનને વખોડી કાઢ્યું અને કહ્યું કે રાહુલ ગાંધીનો આ વાણી વિલાસ ચલાવી નહીં લેવાય। આ નિવેદન મુદ્દે આગળ બેઠક કરી મનોમંથન કરીશું। ઉલ્લેખનીય છે કે આ સંમેલનમાં ભરૂચથી વાપી સુધીના મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ક્ષત્રિય રાજપૂત સમાજ સંકલન સમિતિ, કોર કમિટી અને સમગ્ર ભારતના ક્ષત્રિયો વતીથી વખોડી નાખું છું। એમને જે શબ્દ પ્રયોગ કર્યો અને રાજા મહારાજાઓનું અપમાન કર્યું છે, એમની જે ભાષા હતી એ ભાષા કોઈ પણ કાળે ચલાવી લેવા એવી છે જ નહીં। એટલે હું આપના માધ્યમથી આ વાતની સખત શબ્દોમાં આલોચના કરું છું। કોંગ્રેસ હોય કે ભાજપ હોય, કોઈ પણ અથવા કોઈ સ્વતંત્ર વ્યક્તિ હોય, એ રાજા મહારાજાઓ હોય, એમના વિશેની વાત હોય, નારી અસ્મિતાની વાત હોય, તો અમે એને કોઈ કાળે ચલાવવા માગતા નથી। કે લોકશાહીનું અધોપતન થાય છે। આજે બેન રોટી અહીંયા જે આપણે વાત કરીએ રૂપાલા સાહેબની મા બહેન ઉપર અત્યારે ટિપ્પણી કરેલી હતી। થોડા દિવસ પહેલાં આપણે જોયું જૂનાગઢના એમને રાણીઓ પર અને વિકલાંગોની એક અપમાન કર્યા ભર્યા શબ્દો છે। રાહુલ ગાંધીજીએ જે પણ એમના બોલ્યા એ પણ એક અપમાનજનક શબ્દો છે। એટલે આ ત્રણેય નિવેદનોને હું આપના માધ્યમથી વખોડી કાઢું છું। Brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zabalpur.